અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે શેર માર્કેટ અને ગોલ્ડ ટ્રેડિંગના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ કૌભાંડમાં આરોપીઓએ ફેસબુક અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ્સ મારફતે લોકોનો સંપર્ક સાધી આકર્ષક નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું। પીડિતોને પ્રોફિટના થોડા રૂપિયા આપી બાકીના નફાને વિકસાવવા વધુ ચાર્જ માંગી છેતરપિંડી આચરવામાં આવી હતી। આ સમગ્ર કૌભાંડમાં આશરે 90 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો છે। આ કેસમાં ફરિયાદીએ જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફેસબુક મારફતે શેર માર્કેટ અને ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણથી મોટા નફાની લાલચ આપી હતી। આ માટે અલગ અલગ વેબસાઇટમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને રોકાણ પણ કરાવ્યું હતું। પીડિતોને આશ્વાસન માટે લગભગ રૂપિયા 5 લાખ પ્રોફિટ વિડ્રો કરવાની મંજૂરી આપવામાં આવી હતી। બાકીના નફા માટે પીડિત પાસેથી ચાર્જ પેટે વધુ રૂપિયા માંગવામાં આવ્યા અને આખરે કુલ 90,40,366 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી। ફ્રોડમાં જેમાં એક સરકારી કર્મચારીના એકાઉન્ટમાંથી છેલ્લા 2 માસમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાના નામ પર એમની પાસે 95 લાખ જેટલા રૂપિયા રોકાણ કરવામાં આવ્યું હતું અને 5 લાખ રૂપિયાનું ટૂંકા ગાળામાં એને ફાયદો આપવામાં આવ્યો હતો। સૌપ્રથમ આને ફેસબુકથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો। આ ભાઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે ફેસબુકથી એ લોકોના સંપર્કમાં આવ્યા। પછી એને વોટ્સએપથી અલગ અલગ સિંગાપુરની એક લેડી, 2 હરિયાણાની ગુડગાંવની એક લેડી, એક દિલ્હીની લેડી, 3 અલગ અલગ લેડી સાથે એને વોટ્સએપ પર વાત થતી હતી ઇન્વેસ્ટમેન્ટ માટે અને એમાં એને અંદાજે 95 લાખ રૂપિયા રોક્યા હતા, જેમાં એને શરૂઆતમાં 5 લાખ રૂપિયા જેવું ઊંચું રિટર્ન આપી અને એને ભોગ બનવામાં આવ્યું હતું। આમાં જે ધરપકડ કરવામાં આવી છે એમાં આ ગેંગમાં મેઇન પાર્થ ભરતભાઈ પરમાર છે, જે અમદાવાદ રામોલનો છે। એની સાથે સુરતના અન્ય 6 ઇસમો ભરત જોધાભાઈ કાતરિયા, હાર્દિક મુકેશભાઈ કચ્છી, અનિલ જગદીશભાઈ કલસરિયા, જયદેવ મનુભાઈ ગરાણીયા, અભિષેક મનોજ મિશ્રા અને જિગ્નેશ વલ્લભભાઈ ભાલાણી, આ લોકોની ધરપકડ કરવામાં આવી છે। આમાં ટોટલ NCCRP પોર્ટલ ઉપર 62થી વધુ આ લોકો વિરુદ્ધ ફરિયાદ છે। આ એકાઉન્ટો જે આ લોકો પાસેથી મળી આવ્યા છે એમના ઉપર અને 11 કરોડથી વધુ અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।